નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। અહીંયા તમે ક્રિપ્ટોને બહુ જ સારી રીતે સમજી શકશો। આજે આપણે સ્ટાર્ટ કેવી રીતે કરવું, શું અહીંયા રિસ્ક છે ને શું ઓપોર્ચ્યુનિટી છે એની વિશે વાત કરીશું। એની સાથે સાથે હું તમને ક્રિપ્ટોના બેસિક ગ્લોબલ સિસ્ટમ લિક્વિડિટી વિશે માહિતી આપીશ અને એની સાથે સાથે ટ્રેડિંગના જે મિથ છે એને બ્રેક કરવાની ટ્રાય કરીશ। ક્રિપ્ટો એટલે એક ડિજિટલ પૈસા જે ઓનલાઈન તો એક્ઝિસ્ટ કરે છે પણ રિયલ લાઈફમાં એટલે કે ફિઝિકલ કોઈ નોટ નથી હોતી અને એટલા જ માટે ક્રિપ્ટો ઉપર કોઈ પણ બેંક અથવા તો સરકારની ઓથોરિટી નથી। આ એક બ્લોકચેન નામની ટેકનોલોજી ઉપર બેઝ સિસ્ટમ છે અને એટલા માટે જ આ એક ટ્રાન્સપરન્ટ પબ્લિક લેઝર છે। એટલે કે અહીંયા જેટલા પણ ટ્રાન્ઝેક્શન થાય ને એ બધા ટ્રાન્ઝેક્શન ટ્રાન્સપરન્ટ હોય છે અને એને કોઈ પણ યુઝર્સ સારી રીતે વેરીફાઈ કરી શકે છે। અને 2025માં જે ગ્લોબલ ક્રિપ્ટો માર્કેટનું કેપિટલાઇઝેશન છે એ $3.02 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે। અહીંયાથી આપણને એક અંદાજ આવે છે કે આ જે ડિજિટલ એસેટ ક્લાસ છે ને એ કેટલી તેજીથી આગળ વધી રહ્યું છે, એની સાથે સાથે દુનિયાભરના લોકો કેટલું જલ્દી એને એડોપ્ટ કરી રહ્યા છે। અને જો આને આપણે સારી રીતે ડિટેલ્સમાં સમજીએ ને તો જેવી રીતે સ્ટોક માર્કેટની અંદર શેર્સ બાય સેલ થાય અને આને રેગ્યુલેટ કોણ કરે? સેબી, બરોબર। સેમ એવી જ રીતે યુએસ માર્કેટની વાત કરીએ તો એને રેગ્યુલેટ કોણ કરે? SEC। પણ આપણે વાત કરીએ ક્રિપ્ટો માર્કેટની તો આનો કોઈ સિંગલ રેગ્યુલેટર નથી, પણ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આ બોર્ડરલેસ સિસ્ટમ તમને જોવા મળશે। ફોર એક્ઝામ્પલ વાત કરું કે જાપાનમાં કોઈ કોઈન કોઈ બાય કરે છે XYZ પ્રાઇસ ઉપર, સેમ કોઈન કોઈ અહીંયા સેલ કરે છે ઇન્ડિયામાં બેઠા બેઠા, તો બંનેની પ્રાઇસ છે ને તે ગ્લોબલ સિસ્ટમ ઉપર આધારિત છે। એટલે જ આને કહેવામાં આવે છે કે આ એક ડિસેન્ટ્રલાઇઝ માર્કેટ છે। અને કાયદેસર વાત કરીએ ને તો 2009માં એક એનોમન્સ ડેવલપરે જેમનું નામ છે સંતોષી નાકામોટો, એમણે બિટકોઇન નામનો કોઈન લોન્ચ કર્યો હતો। જોવા જઈએ ને તો આખી દુનિયાને ફર્સ્ટ ટાઈમ 2009માં આ ડેવલપર દ્વારા એક ડિજિટલ એસેટ્સ ડિજિટલ કરન્સી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી। દુનિયાએ ફર્સ્ટ ટાઈમ 2009માં આના વિશે માહિતી લીધી હતી અને એક એવો કોઈન, એક એવી કરન્સી જેની ઉપર કોઈ પણ ઓથોરિટી નથી, એને ટ્રાન્ઝેક્શન કરવા માટે બેંકની જરૂર નથી, ફક્ત ને ફક્ત પીયર ટુ પીયર સિસ્ટમની મદદથી આનું ટ્રાન્ઝેક્શન થઈ શકે। અને સૌથી પહેલા ટ્રાન્ઝેક્શનની વાત કરીએ ને તો મે 2010ની અંદર તમે પણ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે એક વ્યક્તિએ પિઝા ખાવા માટે 10,000 BTC સામેવાળાને ટ્રાન્સફર કરી દીધા હતા અને આજે પણ એ દિવસને બિટકોઇન પિઝા ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે કે એક વ્યક્તિએ 10,000 BTC, હવે આજના સમયમાં એની વેલ્યુ જો તો કેટલી કરોડો રૂપિયાથી પણ વધારે થઈ શકે છે। અને ત્યારે જ લોકોને ખબર પડી કે નહીં, ખરેખર આ વસ્તુ પોસિબલ છે કે એક ટ્રાન્ઝેક્શન તમે કરી શકો છો જેમાં બેંક કે કોઈ ઓથોરિટીની પણ જરૂર નથી પડતી। ક્રિપ્ટો ડિસેન્ટ્રલાઇઝ છે એટલે કે તમારા પૈસા ઉપર તમારો કંટ્રોલ। આ કોઈ પણ કોઈન હોય ને એને કોઈ પણ બેંક એની પ્રાઇસ નક્કી ન કરે। અહીંયા શું હોય, જેવી રીતે ડિમાન્ડ ને સપ્લાય રહે એવી જ રીતે એની પ્રાઇસ ડિસાઇડ કરવામાં આવે છે। આજના સમયમાં ગ્લોબલ એટલે કે આખી દુનિયાની અંદર ઘણા બધા એક્સચેન્જીસ છે, તો અહીંયા શું થાય કે અલગ અલગ એક્સચેન્જીસ ઉપર સ્લાઇટલી કોઈ પણ સેમ કોઈનની થોડી ઘણી પ્લસ માઇનસ પ્રાઇસ તમને જોવા મળે છે, પણ આ વસ્તુને પણ ફિક્સ કરવું જરૂરી છે। તો એની ઉપર આર્બિટ્રેજ નામની સિસ્ટમ વર્ક કરે છે અને આ પ્રોસેસને ગ્લોબલ સિન્થેટિક લિક્વિડિટી કહેવામાં આવે છે। મતલબ કે દુનિયાભરના એક્સચેન્જની એક કમ્બાઇન્ડ ટ્રેડિંગ એક ગ્લોબલ પ્રાઇસ ક્રિએટ કરે છે। હવે આને એક એક્ઝામ્પલથી સમજાવો। ફોર એક્ઝામ્પલ બે એક્સચેન્જીસનો આપણે એક્ઝામ્પલ લઈએ કે બાયનાન્સ ઉપર બિટકોઇન BTC ની પ્રાઇસ છે 70 લાખ છે અને જોવા જાય તો કોઈન બેઝ ઉપર એની પ્રાઇસ છે 70.05 લાખ રૂપિયા। તો આની અંદર શું થાય કે જે પણ આર્બિટ્રેજ હોય એ શું કરે કે બાયનાન્સ ઉપરથી બાય કરી લેશે અને કોઈનબેઝ ઉપર સેલ કરી લેશે, જેનાથી જે ગ્લોબલ પ્રાઇસ છે એ સેમ થઈ જશે। તો આવી રીતે આર્બિટ્રેજ વર્ક કરે છે પ્રાઇસને સિમિલર કરવા માટે। અને એની સાથે સાથે માર્કેટ મેકર્સ જે પણ પ્લેયર હોય છે એ પણ કન્ટિન્યુઅસલી બાય સેલ કરતા રહે છે, જેના કારણે ગ્લોબલી બહુ જ સારી લિક્વિડિટી ક્રિએટ થાય છે। અને એટલા જ માટે ક્રિપ્ટો માર્કેટની અંદર તમે રાતે 3 વાગે પણ કોઈ પણ ઓર્ડર એક્ઝિક્યુટ કરવા માંગો ને તો ત્યાં તમે બાય કે સેલ ઓર્ડર મૂકી દો ને તો સામે તમને બાયર્સ કે સેલર જોવા મળશે ને તમારો જે પણ ઓર્ડર હશે ને એ એક્ઝિક્યુટ થઈ જશે। ઘણા બધા લોકો આજે પણ માને છે કે ઇન્ડિયામાં ક્રિપ્ટો ઇલીગલ છે, પણ આ સાવ ખોટી વાત છે, કારણ કે ઇન્ડિયામાં ક્રિપ્ટોને એક વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ
VDAS તરીકે ટ્રીટ કરવામાં આવે છે અને બાઇંગ, સેલિંગ કે હોલ્ડિંગ બધું જ પરમિટેડ છે. તમે FIU રજિસ્ટર્ડ પ્લેટફોર્મ જેમ કે CoinSwitch છે એની ઉપર લીગલી અહીંયા ટ્રેડ કરી શકો છો. FIU અને IND આ પ્લેટફોર્મને રેગ્યુલેટર અને મોનિટર કરે છે ટ્રાન્સપરન્સી અને સેફટી માટે. અને રિસેન્ટલી સપ્ટેમ્બર 2025 થી જેટલા પણ VDA સર્વિસ પ્રોવાઈડર છે એ બધા જ ને ગવર્મેન્ટ તરફથી સાયબર સિક્યોરિટીના જે પણ ઓડિટ્સ છે એને મેન્ડેટરી કરી નાખ્યા છે, જેનાથી અહીંયા ઓપરેશન સિક્યોર બની જાય છે. તો ચલો હવે આપણે છે ને ટ્રેડિંગ રિલેટેડ કે ક્રિપ્ટો માર્કેટ રિલેટેડ જે પણ મિથ છે ને એને બ્રેક કરવાની ટ્રાય કરીએ. આની અંદર તમારે પણ પાર્ટિસિપેટ કરવાનું. એટલે શું કરવાનું કે આ વિડીયોની નીચે કોમેન્ટ કરવાનું. હું એક મિથ કહીશ, તમને શું લાગે છે તમારે ફટોફટ કોમેન્ટ કરવાની. હું તો જવાબ આપીશ વિડીયોમાં, પણ હું તમારાથી જાણવા માંગુ છું કે તમે શું વિચારો છો એના વિશે. તો ટોટલ 5 મિથ છે. પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજું કંઈક અલગ ટ્રાય કરીશું, બરોબર? કારણ કે આપણે ઈચ્છીએ છીએ કે જસ્ટ તમે ખાલી વિડીયો ન જુઓ, આપણી સાથે કનેક્ટ કરો. તો આની અંદર મિથ નંબર 1 છે કે ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરવું ઇન્ડિયામાં ઇલીગલ છે, જેના વિશે મેં આગળ વાત કરી. તો કોમેન્ટ કરો, તમને શું લાગે છે કે ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરવું ઇન્ડિયામાં લીગલ છે કે ઇલીગલ છે? હવે હું વાત કરું ને કે આ એકદમ મિથ છે, આને બસ્ટ કરી નાખો કે તમે CoinSwitch જેવા જે FIU રજિસ્ટર્ડ પ્લેટફોર્મ છે ને ત્યાં લીગલી ક્રિપ્ટોની અંદર ટ્રેડિંગ કરી શકો છો, જેના વિશે મેં તમને આગળ વાત કરી. તમને શું લાગતું હતું કોમેન્ટ જરૂર કરો. મિથ નંબર 2 છે કે ટ્રેડિંગ કરવા માટે તમારે લાખો રૂપિયાની જરૂર પડશે. તમને શું લાગે છે કોમેન્ટ કરો, પછી હું તમને જવાબ. તો આ બિલકુલ ખોટી વાત છે કે લાખો રૂપિયાની જરૂર નથી, પણ ફક્ત 1 કે 2000 રૂપિયાથી તમે ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કરી શકો છો. કારણ કે CoinSwitch ઉપર તમે BTC ની વાત કરો ને તો 0.001 BTC ને પણ ટ્રેડ કરી શકો છો. એની સાથે સાથે તમને અહીંયા 100x નું લેવરેજ મળશે. એટલે કે 1-2000 રૂપિયા તમે એકાઉન્ટમાં એડ કરશો ને તો પણ અહીંયા તમે ટ્રેડિંગ કરી શકશો. તો આ મિથ પણ મેં તમારું બસ્ટ કરી નાખ્યું. નંબર 3 ઉપર ક્રિપ્ટો ટ્રેડિંગ બહુ જ અઘરું છે. આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરો, પછી હું મારો જવાબ તમને આપું. તો આ એક મિથ છે, અઘરું નથી, આ એક સિમ્પલ છે, બરોબર? તો આની અંદર શું હોય છે, જો ખાસ કરીને ફ્યુચર ટ્રેડિંગની વાત કરીએ ને તો સૌથી પહેલા આપણે એનાલિસિસ કરી લીધું, પછી આપણે જોવાનું કે માર્કેટ ઉપર જશે કે નીચે. તો એમ લાગે ઉપર જશે તો બાય કરો, એમ લાગે કે નીચે જશે તો એને સેલ કરી દો. હા, પહેલા શીખવું જરૂરી છે, શીખ્યા પછી આ એકદમ સિમ્પલ છે. નંબર 4 જેના વિશે લોકો વિચારે છે કે ક્રિપ્ટોમાં ફ્રોડ થઈ શકે છે, તમારું શું કહેવું છે? પર્સનલી હું કહું ને કે જો તમે CoinSwitch જેવા FIU રજિસ્ટર્ડ પ્લેટફોર્મ પર ટ્રેડ કરો છો ને તો અહીંયા જે FIU છે ને એ ગવર્મેન્ટ તરફથી આપેલું એક લાયસન્સ છે, એટલે કે અહીંયા 100% ટ્રાન્સપરન્સી અને સિક્યોરિટી રહી છે. તો આ પ્લેટફોર્મ ઉપર તમારી સાથે ક્યારેય પણ ફ્રોડ નહીં થાય. મિથ નંબર 5 છે કે આપણે જે પણ એક્સચેન્જ ઉપર ટ્રેડ કરીએ છીએ એ એક્સચેન્જ જ હેક થઈ ગયું તો આપણા પૈસાનું શું? તમને પણ આ ડર લાગતો હશે. તો મારો આન્સર એ છે કે જે પણ એક્સચેન્જ ઉપર તમે ટ્રેડ કરો છો ને તો સૌથી પહેલા જો કે પ્રૂફ ઓફ રિઝર્વ કેટલું છે. જો એમની પાસે પ્રૂફ ઓફ રિઝર્વ યુઝર્સનો જે પણ ફંડ છે, જે પણ ઇન્વેસ્ટમેન્ટ છે એનાથી વધારે છે ને તો અહીંયા તમારો ફંડ 100% સિક્યોર છે. તો મિત્રો આજના આ વિડીયોના માધ્યમથી ક્રિપ્ટો માર્કેટ વિશે મેં મેક્સિમમ ટ્રાય કરી તમને શીખવાડવાની. પણ ફર્સ્ટ વિડીયો તો બેઝિક્સ વિશે વાત કરી, ગ્લોબલ માર્કેટ વિશે વાત કરી, લિક્વિડિટી વિશે વાત કરી અને એની સાથે સાથે ઘણા બધા મિથને પણ આપણે બસ્ટ કર્યા. તો આશા રાખું છું કે કંઈકનું કંઈક નવું શીખવા મળ્યું હશે. શું શીખવા મળ્યું કોમેન્ટ કરીને જણાવજો ને નેક્સ્ટ વિડીયોની અંદર શું શીખવા માંગો છો એના માટે પણ જરૂર કોમેન્ટ કરજો. અને આવી જ રીતે ક્રિપ્ટો વિશે ગુજરાતી ભાષામાં વેલ્યુએબલ ઇન્ફોર્મેશન લેવા માટે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને બધા ફ્રેન્ડ સાથે જરૂર શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અને એની સાથે કહેવા માંગીશ કે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે પરફેક્ટ કોઈનને કેવી રીતે સિલેક્ટ કરવો અને કેવી રીતે એમાં આગળ વધવું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા video સાથે. Crypto products and NFTs are unregulated and can be highly risky. There may be no regulatory recourse for any loss from such transactions.